પાર્ટ 1 ની અંદર આપણે સરવાળા અને બાદબાકી જોયા હતા. બહુપદીના એકપદી, દ્વિપદી, ત્રિપદી, સજાતીય પદ, વિજાતીય પદ એની ઓળખાણ કરી અને પછી એના સરવાળા બાદબાકી જોયા હતા. હવે પાર્ટ 2 ની અંદર તો કે એકપદીનો એકપદી સાથે ગુણાકાર. કોની વાત કરી છે? એક પદ આપ્યું હોય એનું એક જ પદ સાથે, એટલે ઓમ બીજું પદ પણ એ એક પદ હોય એની સાથેનો ગુણાકાર. હવે ગુણાકાર કઈ રીતે કરવો એ જોવાનું. એનો નિયમ એક એવું કહે છે, કોઈ પણ સંખ્યાનો ટૂંકમાં પદનો બીજા પદ સાથે ગુણાકાર કરીએ ને તો એની અંદર અંક આવે પણ ખરી અને અંક ના પણ આવે. તો જે અંક આવે ને એ અંકનો ગુણાકાર કરવાનો અને ચલ આવે. પદાવલીમાં આપણને ખબર છે ચલ અને અચલ બંને હોય. તો અચલની તો મેં વાત કરી કે ગુણાકાર કરવાનો અંકનો. તો ચલનું શું કરવાનું કે માની લો કે ચલ જો એક પદમાં x છે, બીજા પદમાં પણ x છે, તો x ગુણ્યા x એટલે 2 વાર x થયા. તો 2x નહીં લખાય પણ શું થશે? x નો સ્ક્વેર બનશે. શું બનશે? x નો સ્ક્વેર. એ ગુણાકારના નિયમમાં છે. અહીંયા છે 2x ગુણ્યા 4z આવું છે. જો ન આવડે તો આને 2 ભાગ પડે. 2 ગુણ્યા x 4 ગુણ્યા z પડે આવું પહેલા ભાગ. હવે મેં પહેલા જ બોલી કે અંકનો ગુણાકાર કરી લેવાનો. અંકનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 4 એટલે કેટલું થશે? 8 થાય. 2 ચોક 8. હવે આમાં એક ચલ, આ બે જે ચલ છે ને રિપીટ થતા નથી. 2 ચલ રિપીટ થતા નથી તો એ બંને ચલનો ગુણાકાર કરીને મૂકી દેવાનો. હવે જો ચલ રિપીટ થતા હોય તો એની ઘાતમાં વધારો થશે. શેમાં વધારો થશે? ઘાતમાં વધારો થાય. એવું એક ઉદાહરણ આપણે અહીંયા છે 4x નો સ્ક્વેર અને 2z. હું આમાં એક વસ્તુ ઉમેરું છું, 2zx કરી દઉં છું એટલે તમને ખ્યાલ પડે કે શું થાય છે. અહીંયા છે 4 અને 2x. 4x નો સ્ક્વેર ગુણ્યા 2z 2 ચોક તો કે 8. અહીંયા x નો સ્ક્વેર છે અને અહીંયા x છે. કેટલા બે x થયા? x નો સ્ક્વેર એટલે x ગુણ્યા x તો ઓલરેડી છે જ અને બીજો હજી એક x છે એટલે x ની કેટલી ઘાત બની જશે? હવે 3 ઘાત બનશે. x ની 3 ઘાત અને z. હવે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. કેની સાથે? એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો એની અંદર શું કરવું? તો પહેલું કામ ન સમજાય તો બેઠા પદને ગુણાકાર કરીને લખવાનું કરવાનું. શું કરવાનું? તો 2x નો ગુણાકાર 5y સાથે કરવાનો. પછી અહીંયા જે વચ્ચે નિશાની આવે ને નિશાની તો મૂકવાની જ. પછી આનો ગુણાકાર આની સાથે કરીને મૂકવાનો. ન સમજાય તો હજી સમજાવું છું. 2x પેલા 2 કાઉન્સ કરી લેવાના, વચ્ચે આ પ્લસની નિશાની કરી લીધા મેં 2 કાઉન્સ. બંને કાઉન્સનો ગુણાકાર મારે કોની સાથે કરવો છે? 2x સાથે જ કરવો છે. 2x લખી દીધા. એકવાર ગુણાકાર કરવો છે 5y સાથે અને એકવાર ગુણાકાર કરવો છે 3z સાથે. હવે ગુણાકાર કરીએ. 2 પંચા 10 x અને y. કેમ કે 2 માંથી એક ચલ રિપીટ થતા નથી એટલે બંનેને લેવાના. અહીંયા 2 તેરી 6 x z લખો, z x લખો, બંને ચાલે. વચમાં પ્લસની નિશાની મૂકવી ફરજિયાત છે. પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ. હવે એના પછી આપણે આગળ જોઈએ તો કે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. કોનો? દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. પેલો એક પદીનો દ્વિપદી સાથે જુઓ. હવે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. એમાં એક ઉદાહરણ મેં લીધું છે બંને પ્લસ હોય એવું અને એક ઉદાહરણ લીધું છે બંને માઇનસ હોય તેવું. બરાબર? તો હવે એની અંદર શું કરવું? તો કે 2a એટલે પેલા આ એક પદ લઉં, એ શું કરશે? આ આખા કાઉન્સ સાથે પેલા ગુણાકાર કરશે. ગુણ્યા 6y પ્લસ 4z પ્લસ મેં 3b લખ્યા. શું કામ? કારણ કે 2a નો વારો આવી ગયો, 3b નો વારો બાકી છે. 3b ગુણ્યા 6y પ્લસ 4z. તમને જો એક પદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર પહેલા ક્લિયર થાય ને
તો પછી તમને કદાચ એક પદી સાથે કે દ્વિપદી સાથે કે ત્રિપદી સાથે કદાચ ત્રિપદી આપે કે બહુપદી આપે એ આવડે. કેવી રીતના આવડે? તો જ્યારે એક પદી કે દ્વિપદી કે ત્રિપદી આપે તો આપણે ત્રણેયને અલગ જ કરવાનું છે. શું કરવાનું? પહેલા કાઉન્સ તો અલગ જ પાડી દેવાના. જો અહીંયા એક કાઉન્સ બે તમે બેને અલગ પાડી દીધા, તમે અલગ કરી નાખો તમારું કામ કેવું થઈ જાય? સહેલું. હવે આનો ગુણાકાર પહેલા આની એટલે 2 છક કેટલા થશે આપણા માટે? તો કે 12 એ વાય પ્લસ 2 ચોક, હવે આનો વારો આની સાથે આવ્યો 2 ચોક તો કે 8 એ ઝેડ પ્લસ આ પ્લસની નિશાની અહીંયા છે 3b અને 6y એટલે 6 તેરી 18 બી વાય. હવે 3b નો વારો 4z સાથે પ્લસ 3 ચોક 12 બી ઝેડ. થઈ ગયું કામ પૂરું. શું હતું? અઘરું કંઈ જ નથી. ત્યાર પછી આપણે આની અંદર જોઈએ બંને માઇનસ વાળા છે તો એની અંદર પણ એમ જ 5y એની સાથે પહેલા આખો કાઉન્સ લખી દો 3y માઇનસ 5x. હવે બાકી રહ્યો માઇનસ 3x અને 3y માઇનસ 5x. હવે અહીંયા થોડું નિશાનીમાં ધ્યાન રાખવું પડશે. સેવા નિશાનીમાં શું ધ્યાન રાખવું પડશે? કેમ કે અહીંયા માઇનસ વાળું પદ છે અને અહીંયા પ્લસ વાળું પદ છે. તો જ્યારે ગુણાકાર કરીએ ત્યારે જો પ્લસ ગુણ્યા પ્લસ પદ હોય અને એના ગુણ્યા જો પ્લસ પદ હોય તો જવાબ પ્લસમાં આવશે, પણ પ્લસ માઇનસ થાય તો જવાબ માઇનસમાં આવશે, માઇનસ પ્લસ થાય તો જવાબ માઇનસમાં આવશે, અને જો માઇનસ માઇનસનો ગુણાકાર થાય તો પાછો જવાબ શેમાં આવે? પ્લસમાં આવે. તો અહીંયા પહેલું જ પદ છે 5 તેરી તો કે 15 y નો સ્ક્વેર. બંને પ્લસ હતા. હવે આ પદ પ્લસ છે ને આ પદ માઇનસ છે એટલે પહેલા તો નિશાની મૂકી દો માઇનસ. 5 ગુણ્યા 5 એટલે 25x y. હવે આનું કામ પૂરું એટલું. હવે આનો વારો આવ્યો. આ માઇનસ છે ને આ પ્લસ છે તો માઇનસ જ થવાનું, માઇનસ પ્લસ માઇનસ 3 તેરી 9x y. હવે આનો વારો આની સાથે માઇનસ માઇનસ પ્લસ. શું કામ માઇનસ માઇનસ પ્લસ થયું? કેમ કે ગુણાકારના સંબંધમાં હતું. 3 તેરી 3 પંચા તો કે 15x સ્ક્વેર. હવે આની અંદર તમે જોવો તો આ બે પદ સજાતીય પદ મને દેખાય. કેવા દેખાય છે? સજાતીય પદ. આ બંને પદ મને સજાતીય પદ દેખાય છે. તો સજાતીય પદનો નિયમ આપણને ખબર છે, પ્લસ માઇનસ હોય, જે ક્રિયા થતી હોય કરવાની. જો પ્લસ થતી હોય તો પ્લસ, માઇનસ થતી હોય તો માઇનસ. માઇનસ 25xy માઇનસ 9xy. માઇનસ માઇનસ શું થશે? પ્લસ. 25 ની અંદર 9 ઉમેરીએ એટલે કેટલા થશે? તો કે 34xy પ્લસ 15x સ્ક્વેર. હવે મેં માઇનસ કેમ લખ્યા? મોટા પદની નિશાની. ત્યાર પછી જોઈએ આપેલી બહુપદીનું સાદુરૂપ આપો અને પછી x બરાબર 2 અને x બરાબર 1/2 મૂકી અને કિંમત શોધો. આવું કીધું. એટલે પહેલાં તો શું કરવાનું છે? બહુપદીનું પહેલાં સાદુરૂપ આપી દેવાનું. શું કામ કરવાનું? બહુપદીનું સાદુરૂપ આપવાનું કામ પહેલાં કરવાનું. તો જોઈએ પહેલાં 2x નો ગુણાકાર આની સાથે કરીએ એટલે 2x નો સ્ક્વેર. ત્યાર પછી 2x નો ગુણાકાર 3x સાથે કરીએ એટલે માઇનસ 6x સ્ક્વેર થશે. એ પણ આપણે રકમમાં થોડો ફેરફાર કરી દઈએ. અહીંયા છે ને સ્ક્વેર કરી દો એટલે અહીંયા આપણે ફરી જશે. સ્ક્વેર એટલે અહીંયા આપણી રકમ ફેરવી એટલે અહીંયા શું થઈ જશે? અહીંયા 1 હતી, અહીંયા 2 થઈ એટલે હવે અહીંયા કેટલી થઈ જશે? 3 ઘાત બની જાય. હવે અહીંયા x છે, અહીંયા 1x છે એટલે એ x નો સ્ક્વેર બનશે. અહીંયા એક પણ x નથી તો ગુણાકાર નહીં થાય? નહીં, ગુણાકાર તો થશે જ. 5 દુ 10x પ્લસ 7. અમારું બહુપદીનું પહેલાં સાદુરૂપ અપાઈ ગયું? તો કે હા, સાદુરૂપ અપાઈ ગયું. હવે શું કામ કરવાનું છે? તો કે હવે કામ કરવાનું છે એકવાર x બરાબર 2 મૂકવાના છે અને એકવાર x બરાબર 1/2 મૂકવાના છે.
તો પહેલું કામ કરીશ x બરાબર 2 મૂકવાનું. x બરાબર 2 મૂકતા હવે ક્યાં મૂકું? જ્યાં મને x દેખાય ને બધે મારે 2 મૂકવાના. તો હું આની બાજુમાં 2 મૂકું તો 22 થોડા બનશે? 22 નહીં બને. જો બરાબર જોજો, આનો સંબંધ શેનો છે? ગુણાકારનો. તો અહીંયા શું થશે? પેલો આખે પદાવલી જ લખી દો. 2x નો ઘન માઇનસ 6x નો વર્ગ પ્લસ 10x અને પ્લસ 7. 2 કૌંસમાં 2 એનો ઘન માઇનસ 6 કૌંસમાં 2 એનો વર્ગ પ્લસ 10 કૌંસમાં 2 પ્લસ 7. હવે 2 નો ઘન છે. 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કહેવાય. તો 2 દુ 4, 4 દુ 8 થાય. 8 આજે કૌંસમાં થયા, હજી 12 નો બગડો તો બાકી છે. એની સાથે સંબંધ ગુણાકારનો છે આપણો, તો એનો ગુણાકાર થાય એટલે 2 આ તો 8 થયો. 8 ગુણ્યા 2 એટલે 16 થશે. માઇનસ હવે અહીંયા તો કે 6 પેલા 6 નથી લખવા. 2 ગુણ્યા 2 એટલે આપણે 4 થશે. 4 ગુણ્યા 6 એટલે 24 પ્લસ 10 દુ 20 પ્લસ 7. હવે તમને જો નો ફાવે ને તો શું કામ કરવાનું ખબર છે? બબ્બે પદને લેતું જવાનું. બધાની સાથે ભેજામારી કરવાની નહીં. બધા આપણે હવે ભેજામારી કરીએ આપણે બધાને ન પહોંચી વળી એક એકને પકડવાના. શું કરવાનું? એક એકને પકડતું જવાનું. તો આપણે એક એકને પાડતા જઈ શકીએ. બરાબર? એટલે બધાને લેવાના. હવે પેલા આ 2 પદને લઈએ. પ્લસ 16 માઇનસ 24 પ્લસ માઇનસ માઇનસ 24 માંથી 16 જશે એટલે વધશે કેટલા? 8 વધશે. કેટલા વધશે? 8. પણ કેવા? તો કે -8 વધશે. પ્લસ 20 પ્લસ 7. પાછા 2 પદ પકડું. માઇનસ પ્લસ માઇનસ 20 માંથી 8 જશે એટલે વધશે કેટલા? 12 પ્લસ 7 તો છે જ. હવે આ 2 જ પદ રહ્યા ને, 12 અને 7 તો કે 19. મને આ કિંમત મળી ગઈ. મેં x બરાબર 2 કિંમત મૂકીને તો મને આ કિંમત મળી. હવે શું મૂકવાનું છે? x બરાબર 1/2. x બરાબર 1/2 મૂકતા આ એક ધન આપી હતી, એક મેં અપૂર્ણાંક આપ્યો હતો. હવે આની અંદર માઇનસ કિંમત પણ આવી શકે. બરાબર? પાછું આપણે સમીકરણ લખીએ. 2x નો ઘન માઇનસ 6x નો વર્ગ પ્લસ 10x પ્લસ 7. બરાબર? હવે 2 કૌંસમાં 1/2 એનો ઘન 6 કૌંસમાં 1/2 એનો વર્ગ પ્લસ 10 કૌંસમાં 1/2 અને પ્લસ 7. હવે અહીં ધ્યાન આપજો, આની સાથે ગુણાકાર થાય છે એટલે આવું બનશે. જોજો અલગ અલગ, ભલે એક પદ વધારે લખવું પડે. આ 2 તો છે જ અહીંયા. હવે 1/2 નો ગુણાકાર કરું ને એટલે આ 1/8 થાય. 8 જે થતા ને એ 8 જ થાય, પણ 1/8 થાય. કેવા થાય? 1/8 માઇનસ 6 કૌંસમાં 1 કૌંસ નથી કરવું આપણે. 1/4 પ્લસ 10 ગુણ્યા 1/2 પ્લસ 7. હવે તમે મન થાય ને એમ કરી ન શકો. તમને એમ થાય કે પેલા સરવાળા બાદબાકી કરી લો, 2 અને 8 કરી લો, એમ નહીં થાય. ભાગુ સભા નિયમ છે આપણો. પેલા ભાગાકાર થતો તો ભાગાકાર, પછી ગુણાકાર કરવાના. જેટલા ગુણાકાર દેતા હોય ને, જેટલા પદ વચ્ચે એ બધાનો પેલા ગુણાકાર કરવાનો, પછી સરવાળો ને પછી બાદબાકી. તો અહીંયા છેદ ઉડે છે. 2 ચોક 8. અહીંયા છેદ ઉડે છે. 2 દુ 4 ને 2 તેરી 6. અહીંયા છેદ ઉડે છે. થયું? હવે વધ્યું શું એ લખીએ તો 1/4 વધ્યા, 3/2 વધ્યા, પ્લસ 5 અને પ્લસ 7 વધ્યા. એટલા બરાબર? હવે આ છેદમાં આને કાંઈ નથી તો અહીં છેદમાં આપણે લસા લેવો પડશે. લેવો પડશે ને લસા. હવે લસા લો તો લસા કેટલો મળશે મને? 4. બરાબર? લસા આપણને મળશે તો કે 4.
હવે આના છેદમાં તો 4 છે, તો એને કંઈ કોઈની સાથે ગુણવાની જરૂર નથી. 1/4 માઇનસ 3/2, એટલે આને મારે કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. પ્લસ 5/1, આને કેટલા વડે? તો કે 4 વડે. પ્લસ 7/1, બેયને 4 વડે જ ગુણવા પડશે. હવે 1/4, 6/4, 20/4 અને 28/4. હવે બધાના છેદ કેવા બની ગયા? સરખા. છેદ બધાના સરખા બની ગયા એટલે 1 - 6 + 20 + 28 અને છેદમાં 4 મૂક્યું મેં આવું. હવે 1માંથી 6 ન જાય, પણ 6માંથી તો 1 જાય ને, કેટલા વધશે? તો કે -5 વધે. આપણે આમાં છેદમાં કાંઈ નહોતું ને એટલે આપણને મજા આવતી, પણ આમાં છેદમાં ભલે ને 4 રહ્યા, એનું આપણે ટેન્શન નથી લેવું. કેટલા વધશે? તો કે 5 વધશે ને. -5 મેં લખ્યા. પ્લસ 20 + 28 છેદમાં 4. હવે પાછી આ બેની વારી આવી. -5 + 20 એટલે સુધી હશે 15 વધશે ને. 15 + 28 છેદમાં 4. પંદર અને 28નો સરવાળો તો કેટલા થશે? 43/4. કેવો અપૂર્ણાંક મળ્યો? અશુદ્ધ અપૂર્ણાંક મળ્યો ને. તો અશુદ્ધ અપૂર્ણાંકને આપણે ફેરવીએ તો 4 દાણ આપણા માટે ખબર છે 40 થાય અને 3 વધશે. હવે જે નીચેની બહુપદીનું સાદું રૂપ આપો, પણ કેવું સાદું રૂપ આપવાનું છે? આપણે 3 પદવાળી પદાવલી છે એનું સાદું રૂપ આપવાનું છે. 5 દુ 10x, 5 તેરી 15y, 5 ચોક 20z. હવે અહીંયા માઇનસ છે, -6y. હવે તમે અંદરના જેટલા કાઉન્સમાં નિશાની છે ને બધી નિશાની ફરશે. શું કામ? કે આગળ માઇનસ છે. હવે આ પણ પ્લસ છે એટલે -9z -12x થશે. એવું પ્લસ 20x પ્લસ 16y -8z. હવે મને જેટલા સજાતીય પદ દેખાય ને પહેલા એને હું ભેગા કરું. 10x -12x અને પ્લસ 20x. એક્સ વાળા પદ મારા બધા આવી ગયા? તો કે હા આવી ગયા. પ્લસ 15y -6y પ્લસ 16y. વાય વાળા બધા પદ આવી ગયા? તો કે હા. પ્લસ 20z -9z અને -8z. આવી ગયા ઝેડ વાળા બધા પદ? તો કે હા. હવે ડાયરેક્ટ આની અંદર જો તમને બીજી રીત આપું, 20 આ પ્લસ છે, આ 10 પ્લસ છે. 20 ને 10 કેટલા થશે? તો કે 30. 30 માંથી 12 ને કાઢી નાખીએ આપણે તો આપણે 18 વધશે. એટલે સીધો મને જવાબ મળી ગયો 18x. સેમ વસ્તુ 15 અને 16 છે, પણ એના કરતા જઈ દેખાય 16 અહીંયા પ્લસ છે ને 6 માઇનસ છે તો 10 વધે ને. અહીંયા પ્લસ મને 10 પ્લસ 15 એટલે 25y પ્લસ 25y. 9 માઇનસ આ 8 માઇનસ માઇનસ શું થાય? પ્લસ. એટલે 9 અને 8 ભેગા થશે તો કેટલા થશે? 17 થશે. પણ 20 માં પાછા માઇનસ હશે તો 20 માંથી 17 ને કાઢીએ કે તો કેટલા વધશે? 3z વધશે પ્લસ 3z. તો આ શું હતું? બહુપદી હતી. આ કેવી મેં આપી હતી? બહુપદીનું સરવાળા બાદબાકી ગુણાકાર ત્રણેય વસ્તુ સાથે હતી. ત્રણે વસ્તુ આની અંદર સાથે હતી. તો ચેપ્ટરમાં આપણે કઈ કઈ વસ્તુ શીખ્યા? તો કે સરવાળા બાદબાકી ગુણાકાર શેનું? તો કે બહુપદીનું. એકપદી, દ્વિપદી, ત્રિપદી અને સજાતીય પદ ના સરવાળા બાદબાકી થાય, વિજાતીય પદના સરવાળા બાદબાકી થાય નહીં. ગુણાકાર તો કે સજાતીયના પણ થાય અને વિજાતીયના પણ ગુણાકાર થાય. એટલું આપણે આ ચેપ્ટરની અંદર જોયું.